નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ શનિ ભગવાન છે એ વક્રી થવાના છે 13 જુલાઈથી 27 નવેમ્બર સુધી. શનિ ભગવાન વક્રી એટલે શું પેલા એ સમજીએ. અને મિથુન રાશિમાં દશમ ભાવમાં વક્રી થશે. વક્રી એટલે ઘણી વખત આપણા મનની અંદર આવો આભાસ થાય છે કે એ દેવ છે, એ ગ્રહ છે, એ પાછળ ચાલે, એટલે એને વક્રી શબ્દ આપવામાં આવ્યો છે. આવી એક માન્યતા છે. પણ નહીં, વક્રી એટલે ધીમી ગતિથી ચાલવું, એને પણ એક વક્રીની સ્થિતિ કહેવામાં આવી છે. સૂર્ય ભગવાનને બધા ગ્રહો પરિક્રમા કરે છે. એમ જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની ગતિથી ધીમો ચાલવા લાગે એને વક્રીની સ્થિતિ પણ માનવામાં આવી છે. વક્રી એક શબ્દ કહેવામાં આવ્યો છે. અને એવું પણ આપણે માનીએ છીએ કે જ્યારે શનિ ભગવાન વક્રી સ્થિતિમાં આવે, ધીમી ગતિમાં ચાલે, ત્યારે ખૂબ જ અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. તે પણ માન્યતા આજે આપણે દૂર કરશું. શનિ ભગવાન જ્યારે નીચસ્થ અવસ્થામાં હોય અને એ જે ભાવમાં હોય એ રાશિમાં લાગુ પડે ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે. પણ ઉચ્ચ અવસ્થામાં હોય, સ્વરાશિમાં હોય અથવા કેન્દ્ર સ્થાનમાં હોય ત્યારે સારા ફળની પણ પ્રાપ્તિ કરાવે છે. શનિ ભગવાન છે મિથુન રાશિના જાતકો માટે દશમ ભાવમાં છે. અને દશમ ભાવ છે એ કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. કેન્દ્ર ભાવ કેટલા છે? પ્રથમ ભાવ છે, ચતુર્થ ભાવ છે, સપ્તમ ભાવ છે અને દશમ ભાવ છે. આ ચાર ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવી રહ્યા છે. હવે મિથુન રાશિના જાતકો માટે શનિ ભગવાન કેવું ફળ આપશે? આ વિડીયો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે. સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે શનિ ભગવાનનો ઉત્તમ ઉપાય પણ તમારી સમક્ષ રાખીશ. શનિ ભગવાનની જે દ્રષ્ટિ પડવાની છે તેમાં આપને લાભ થશે કે નુકસાન થશે એ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. સાથે મિત્રો તમારા મિત્રોમાં વિડીયો ખૂબ શેર કરજો. સાચી જ્યોતિષની માહિતી પ્રાપ્ત થઈ શકે. મિત્રો, શનિ ભગવાનની 3 જગ્યાએ દ્રષ્ટિ પડશે. તૃતીય દ્રષ્ટિ પડશે એ દ્વાદશ ભાવમાં પડશે. જે દ્વાદશ ભાવને વિદેશનો ભાવ માનવામાં આવે છે, મોક્ષનો ભાવ માનવામાં આવે છે, ખર્ચાનો ભાવ માનવામાં આવે છે, શૈયા સુખનો ભાવ માનવામાં આવે છે, આંખનો ભાવ માનવામાં આવે છે. સાથે શનિ ભગવાનની જે સપ્તમ દ્રષ્ટિ જોઈએ તો ચતુર્ભાવમાં પડશે. ચતુર્ભાવ છે એ માતાનો માનવામાં આવે છે, ભૌતિક સુખનો માનવામાં આવે છે. સાથે શનિ ભગવાનની દશમ દ્રષ્ટિ જે પડવા જઈ રહી છે એ સપ્તમ ભાવમાં પડશે. સપ્તમ ભાવ છે વિવાહનો ભાવ છે, સાથે દૈનિક વેપારનો ભાવ માનવામાં આવે છે. હવે શનિ ભગવાન વક્રીની સ્થિતિ પ્રમાણે 2 ભાવનું ફળ આપી શકે. એક તો જે ભાવમાં વક્રી થાય છે, સ્લો ગતિ થશે, તે ભાવનું ફળ આપશે અને તેના પાછળનો ભાવ એટલે કે 9મા ભાવનું પણ ફળ આપશે. હવે સૌથી પહેલા તો શનિ ભગવાન છે કર્મદાતા છે. આપના જીવનમાં સારું કર્મ કરશો. મિથુન રાશિ છે એ ત્યાંથી આપણે ગણતરી કરીએ તો દશમ ભાવ છે અને જે શનિ ભગવાન છે વક્રીની સ્થિતિ છે એ 12મી રાશિમાં એટલે કે મીન રાશિમાં થશે. મીન રાશિના સ્વામી છે એ ગુરુદેવ છે. આધ્યાત્મિક અને જ્ઞાનના કારક માનવામાં આવે છે. એટલે શનિ ભગવાન આપને સારું કર્મ કરાવશે, આપના કેરિયરમાં ગ્રોથ આપશે, આપના જીવનની અંદર જે ખૂબ કાર્યશીલ બની જશો. સાથે પિતા તરફથી આપને સહયોગ મળશે. પિતાનો ભાવ પણ 9મો અને 10મો અલગ અલગ જ્યોતિષ આચાર્યો પ્રમાણે માનવામાં આવે છે. હવે ખાસ કરીને આપ જ્યાં કેરિયર ક્ષેત્ર છે, આપનું કર્મનું ક્ષેત્ર છે, ત્યાંથી આપને લાભ થવાનો છે. આપના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવશે. સાથે આપના જીવનમાં સરળતા આવશે. આપ સેવાનો ભાવ જાગશે, જ્ઞાનનો ભાવ જાગશે. સાથે જે કાર્ય કરશો એ ખૂબ ભાવથી કરશો. બીજાની સેવા કરવી એ તમારામાં ખૂબ વિચાર સારા આવશે. સાથે શનિ ભગવાન છે આપ જ્યાં નોકરી કરો છો ત્યાં આપના સહકર્મચારી દ્વારા આપને સહયોગ નહોતો મળતો એ સહયોગ મળશે. આપના કાર્યની આપના પ્રશંસા થશે. આપ જે કાર્ય કરશો એ કાર્યની અંદર આપના બોસ પણ રાજી થશે. એટલે આપણા પ્રમોશન થવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ, ગોચરના ગ્રહો પર કરીએ છીએ.
જો તમારે તમારી જન્મ કુંડળી વિશે જાણવું હોય કે કયા ગ્રહો અમારા શુભ બને છે, કયા ગ્રહો અશુભ બને છે. ઘણી વખત અશુભ ગ્રહોના કારણે વિવાહમાં વિલંબ થાય છે, અશુભ યોગના કારણે નોકરીમાં વિલંબ થાય છે, અશુભ યોગના કારણે જીવનની અંદર હંમેશા પ્રગતિશીલ થવું જોઈએ એ પ્રગતિશીલ થઈ શકતા નથી. એટલે જન્મકુંડળીના માધ્યમથી એ અશુભ યોગનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું જોઈએ. એ આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યો છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય જ્યોતિષનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ કે 9મા ભાવનું ફળ. તો 9મા ભાવના માલિક પણ શનિદેવ થાય છે. કેમ કે મિત્રો 11મી રાશિ છે એ કુંભ રાશિ છે. કુંભ રાશિના જે સ્વામી છે શનિદેવ છે. આપના ભાગ્યમાં ઉન્નતિ થશે. આપ જે પણ કાર્ય કરી રહ્યા હતા એ કાર્યની અંદર આપણી કાર્યક્ષમતા વધશે. સાથે આપને ભાગ્યનો સાથ ન મળતો હતો એ ભાગ્યનો સાથ પણ મળશે. પણ મિત્રો આપને કઈ વાતની સાવધાની રાખવી એ પણ વિશેષ ચર્ચા આપણે કરશું. સાથે જે શનિ ભગવાનની દ્વાદશ દ્રષ્ટિ છે, વિદેશથી પણ આપને લાભ થશે. વિદેશના આપના જે પણ કાર્યો અટકી ગયા હતા એ કાર્ય પૂર્ણ થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આધ્યાત્મિક ભાવમાં આપ ફરશો એટલે આપ સેવાના કાર્યમાં વધશો, યાત્રાના કાર્યમાં આપ આગળ વધશો. સાથે મુક્તિ તરફનો રસ્તો એટલે કે ઉપાસના પણ તરફ આપ વધશો. હવે વાત કરીએ તો કે શનિ ભગવાનની ચતુર્થ જે ચોથા ભાવમાં દ્રષ્ટિ પડે છે. ચોથો ભાવ છે માતાનો છે. આપને સાવધાની ત્યાં રાખવાની છે. માતા સાથે કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય એ વાતની કાળજી લેવાનો સમય છે. સાથે માતા તરફથી કોઈ પણ બીમારી આવે તો એ બીમારી નાની મોટી હોય તો પણ સાવધાની રાખવી જરૂરી છે. સાથે કોઈ પણ મોટી ખરીદારી કરો, મકાનની ખરીદારી કરો, વાહનની ખરીદારી કરી શકશો, પણ ત્યાં પણ આપને દસ્તાવેજ થતા હોય, જે કાગળિયા હોય તેમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. સાથે શનિ ભગવાનની 7મ ભાવમાં દ્રષ્ટિ પડશે એટલે કે મિથુન રાશિના જાતકો માટે જે વિવાહના સુંદર મજાના યોગ બની રહ્યા છે. આપ કુંવારા છો તો વિવાહની રાહ જોઈ રહ્યા છો, આપ પ્રયાસ કરશો તો સુંદર મજાના યોગ બની રહ્યા છે. હવે વિવાહિક જીવનમાં આપને પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા ના થાય, વિવાદ ન થાય તેની સાવધાની રાખવી જરૂરી છે. અભિમાનથી આપને દૂર રહેવું ખૂબ જરૂરી છે. સાથે આપને બીજા ઉપર સરળતા તો અપનાવશો પણ સરળતા સાથે જો ઈગો કરશો, અભિમાન કરશો તો આપને જે માન સન્માન મળવું જોઈએ, યશ કીર્તિનો વધારો થવો જોઈએ તેમાં ઘટાડો થશે. હવે વાત કરીએ ખાસ કરીને ઉપાયની. તો મિથુન રાશિના જાતકો માટે પ્રતિ દિવસ ગાયત્રી મંત્રનો જાપ કરવા જોઈએ. ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. અને આપની જન્મકુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરો. સાથે શનિવારના દિવસે તેલ અને અનાજનું દાન કરો. શનિવારના દિવસે જેટલી હનુમાન ચાલીસાના પાઠ થાય, શનિ ચાલીસાના પાઠ થાય અવશ્ય કરો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ